કે આ ભ્રષ્ટાચાર જ છે. કોઈ જોવા તો જવાનું નથી આમાં ક્યાં સળિયા નાખ્યા છે. કાલ સવારે ઈ સડનલી બ્રિટલ ક્વોલિટીના જે ટ્વીટા કે કાંઈ પણ થયું આ બધું થયું તો એ પાછું રિપેર થાય ત્યારે કોઈ જોવા જવાનું નથી કે આ કયા પ્રકારના સળિયા નાખ્યા છે. આના કાંઈ ઓડિટ તો થતા નથી, દેખાડવામાં આવે. અત્યારે તો જીએસટી મને એમાં જે ગબન ચાલે છે એમાં બિલ દેખાડવામાં આવે ટીએમટી નું અને નાખ્યા આ પ્લાસ્ટિકના સળિયા જે સસ્તા છે. એટલે આ ભ્રષ્ટાચાર જ છે, આમાં કોઈ શંકાને સ્થાન નથી. અને આ વિડીયો આપણે આવ્યો, આપણે ચલાવ્યો, આ ભલે કોંગ્રેસ વાળા કે બીજેપી વાળા કે આમ આદમી પાર્ટી વાળા ઈ પક્ષથી ઉપર છે. આ વસ્તુ આ કાયદેસર રીતે એક રસ્તા ઉપર તમે એક સ્ટ્રક્ચર બનાવો છો એમાં છે. પછી આની જે વાત આવે છે કે બિન રીએન્ફોર્સ પ્લાસ્ટિક બાર જે હોય છે એ ઓછી ટેન્સાઇલ સ્ટ્રેન્થ વાળા હોય છે, એને કારણે માળખાકીય રીએન્ફોર્સમેન્ટ માટે યોગ્ય નથી અને સરખામણીમાં પણ અયોગ્ય છે. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તમે આનો ઉપયોગ નથી કરી શકતા. આનો જે સાયન્ટિફિક ડેટા આવે છે ને, જે મેં સ્ટડી કમ્પેર કર્યો, એમાં તમે આનો સાયન્ટિફિક ડેટા જે કહે છે, એટલે જે બેઝિક પ્રિન્સિપલ્સ ઓફ કન્સ્ટ્રક્શન ને સાયન્ટિફિક ડેટાના આધારે તમે આનો ઉપયોગ નથી કરી શકતા.